લાંચ લેતા ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સુમનદીપ વિદ્યાપીઠના મનસુખ શાહે મુન્નાભાઈ MBBS તૈયાર કર્યા છે કેમ કે વિદ્યાર્થીઓને રીટેસ્ટ લઈને પાસ કરાવવા હતા તો 50% ઓછા આવેલા વિદ્યાર્થીઓને પણ એડમિશન અપાયા છે। મળતી માહિતી મુજબ સુમનદીપ વિદ્યાપીઠમાંથી પાસ ડોક્ટરોને જોબ નથી મળતી કેમ કે મોટી હોસ્પિટલ નોકરી આપતા ડરે છે। સુમનદીપમાંથી પાસ થયેલા ડોક્ટર બોગસ હોઈ શકે છે કેમ કે મોટા ભાગે રૂપિયા આપીને પાસ થનારા લોકો સુમનદીપમાં એડમિશન લે છે। સામાન્ય રીતે જનરલ કેટેગરીમાં 90% લોકોને એડમિશન મળતું હોય છે જ્યારે સુમનદીપમાં 50%માં એડમિશન અપાતું હતું તો વળી નાપાસ થનારા વિદ્યાર્થીઓને રીટેસ્ટ અપાવીને પાસ કરાવવામાં આવતા હતા એટલે કે સુમનદીપમાંથી અભ્યાસ કરેલા તબીબથી ચેતવા જેવું છે એ વાત તો સ્પષ્ટ થાય છે। મળતી વિગત મુજબ મનસુખ શાહ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ રૂપિયા ઉઘરાવતો ભાજપ અને કોંગ્રેસના જ ઘણા નેતાઓના સંતાનો સુમનદીપમાંથી ડોક્ટર બની ચૂક્યા છે। તો આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા માનુ ચાવડા। માનુ, જણાવશો જે રીતે આ જે ઘટના આખી આગળ આવી છે, મનસુખ શાહ જે ખૂબ મોટા કૌભાંડીઓનું બહાર ખુલ્યું છે, ડોનેશન લેતા હતા અને પાસ કરાવતા હતા, શું કઈ બીજી વિગતો બહાર આવી છે કે કયા કયા વિદ્યાર્થીઓ, કોઈ લિસ્ટ બહાર આવી છે કે અત્યાર સુધીમાં આ રીતે પાસ કરાયા હોય? જીગર, અત્યાર સુધીની વાત કરીએ તો 1999 પછી જ્યારે સુમનદીપને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો ત્યારબાદ આજે બેફામ બન્યા હતા અને આજે જે વાલીઓ પાસેથી બેફામ રીતે પૈસા ઉઘરાવતા હતા। અત્યાર સુધીમાં અનેક રાજકીય નેતાઓ, ભાજપના, કોંગ્રેસના, એમના સંતાનો અહીંયા ભણી ગયા છે। હજુ ખુલીને નામ બહાર નથી આવતા એટલા માટે કે બદનામી થાય અથવા તો ડોક્ટર બની ગયા છે, જે પૈસા આપીને ડોક્ટર બન્યા છે, એટલે એ પણ મુન્નાભાઈ MBBS ટાઈપની એમની સ્થિતિ અત્યારે થઈ છે। આ જે આખું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે એને લઈને અનેક તર્ક વિતર્કો પણ ઉભા થયા છે। ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપરાંત ગુજરાતના જે નામી ડોક્ટરો છે એમને પોતાના આ જે વ્યવસાય છે ડોક્ટરનો, એનો આખો વારસો, એમનો ધંધો છે, એ બાળકોને સોંપવા માટે એમને પણ લાખો કરોડો રૂપિયા પોતાના સંતાનોને ડોક્ટર બનાવવા માટે અહીંયા ખર્ચ્યા છે। આ સુમનદીપના જે સંચાલક છે મનસુખ શાહ, એને આજ સુધી કોઈની શરમ રાખી નથી। ભાજપ અને કોંગ્રેસના જે ટોચના નેતાઓ છે ગુજરાતના, એમના સંતાનોને અહીંયા એડમિશન આપ્યા છે, કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર, એક પણ રૂપિયો ઓછો લીધા વગર આ બધા તમામને એડમિશન આપ્યા છે, અહીંથી એમને MBBS બનાવી અને બહાર મોકલ્યા છે। એટલે ઘણા બધા લોકો સંડોવાયેલા છે, આંતરિક રીતે અનેક નામો બહાર આવી રહ્યા છે, પરંતુ હજુ એનું કન્ફર્મેશન થતું નથી। એ નામ ચોક્કસ કયા સાલમાં ભણીને ગયા છે એ તમામ વિગતો બહાર ધીમે ધીમે આવી રહી છે। એટલે કેટલાય નેતાઓના સંતાનો અહીંથી MBBS બની ગયા છે એ ચોક્કસ વાત છે અને ટૂંક સમયમાં જે નામો પણ બહાર આવશે। અત્યારે હાલ જે રીતે ACBની ટીમ તપાસ ચલાવી રહી છે તો 101 કરોડ રૂપિયાના જે ચેક મળ્યા છે એ ચેક કોના નામના છે, કોના ખાતામાં પૈસાથી ઉપાડવાના હતા, કોના ખાતામાંથી જમા થવાના હતા પૈસા, આ તમામ બાબતની પણ ACB તપાસ કરી રહી છે। એટલે એ નામો પણ બહાર આવશે। વર્તમાનમાં પણ કેટલાક નેતાઓના સંતાનો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, પહેલા કે બીજા વર્ષની અંદર છે, એટલે આ તમામ નામો છે થોડા દિવસની અંદર જ આ ACBની તપાસ છે, જે રિમાન્ડની કાર્યવાહી છે એ દરમિયાન જ બહાર આવે એવી શક્યતા છે। જીગર, બિલકુલ માનું, અહીંયા વિદ્યાર્થીઓ, ખાસ કરીને આજે આખી ઘટના છે તેમાં આખી વિદ્યાને વેપાર બનાવી દીધી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે, સાથે સાથે લોકોનું આરોગ્ય સાથેના પણ આ છેડા કહી શકાય, કારણ કે જ્યાં 90%થી નીચે એડમિશન ન મળતા હોવા જોઈએ MBBSમાં, ત્યાં 50% એડમિશન આપ્યા છે, તો તે કઈ લિસ્ટ બહાર આવ્યું છે કે શું? જીગર, ખૂબ જ ચિંતાજનક બાબત છે આ રહી। ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મેળવી અને રાજ્ય સરકારનું કોઈ પણ ઇન્ટરફેર ના થાય એ પ્રકારે આ કાર્યવાહી થઈ હતી। કેતન દેસાઈની સીધી માર્ગદર્શન નીચે, સીધા એમના આશીર્વાદથી આ યુનિવર્સિટી ચાલી રહી હતી। એટલે સુમનદીપના સંચાલક છે જે મનસુખ શાહ, એ તેમાં બેફામ થયા અને 1999 પછી અત્યાર સુધીમાં જે રીતે 1-1 કરોડ રૂપિયા લઈ અને માત્ર 45 કે 50% જેને 12મા ધોરણનું રિઝલ્ટ હોય એવા વિદ્યાર્થીઓને પણ અહીં એડમિશન આપી અને ડોક્ટર બનાવે છે। આવા જ વિદ્યાર્થી આગળ જાય અને MBBSના છેલ્લા વર્ષમાં જો નપાસ થાય એવી સ્થિતિ હોય તો એના પણ અલગથી પૈસા લઈ અને એમને પાસ કરી દેવામાં આવ્યા છે। આ ખૂબ મોટા પ્રમાણમાં, એક અંદાજ પ્રમાણે જે જાણકારી મળી છે એ પ્રમાણે 150 બેઠકો હતી એક વર્ષની। એટલે 1999 થી અત્યાર સુધીમાં દર વર્ષના 150 ઉમેદવાર ગણીએ તો કેટલા મોટા પ્રમાણમાં ડોક્ટરો અહીંથી તૈયાર થઈ અને બહાર ગયા છે, જેમની એબિલિટી નથી, જે એને લાયક નથી, એવા ઉમેદવારોને, એવા વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવી અને સમાજમાં મૂક્યા છે। હવે આ લોકો છે અત્યારે લોકોની સારવાર કરી રહ્યા છે, તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે। એ આવા જે ભણવામાં
ફેલ થયેલા છે અથવા તો ભણવામાં નીચી કક્ષાએ છે એવા જ જે લોકો છે, એવા વિદ્યાર્થીઓ છે, એ અત્યારે ડોક્ટર બની ગયા છે. એટલે લોકોના જે આરોગ્ય સાથે પણ સીધી રીતે ચેડા થઈ રહ્યા છે. આજે એકમાત્ર યુનિવર્સિટીમાં જે પ્રક્રિયા ચાલી છે, એકમાત્ર સુમનદીપમાં આજે ધંધો ચાલ્યો છે, એના કારણે અત્યારે સમાજમાં જે લોકો છે, લોકો સાથે પણ આરોગ્યની સાથે પણ ચેડા થઈ રહ્યા છે. એ ચોક્કસ વાત છે. જીગર, મારું સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસ વડોદરામાં કેટલા પ્રમાણમાં મુન્નાભાઈ એમબીબીએસ બન્યા હશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે, કારણ કે જ્યાં 50% એડમિશન આપવામાં આવે છે ત્યાં ભવિષ્ય શું હોય તેનો આપ અંદાજો લગાવી શકો છો. આગળના સમાચાર પર નજર કરીએ તો